રાજકોટના મોટી મારડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી। ત્યારે ગામના મહિલા સરપંચ દ્વારા આ યાત્રાનું કંકુ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ઉપસ્થિત લોકોએ વિકસિત ભારતની ડોક્યુમેન્ટરી નિહાળી હતી અને ઉપસ્થિત મહાનુભાવોએ વંચિત લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા। ત્યારબાદ લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત મળેલ લાભ અંગે પ્રતિક્રિયા આપી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધોરાજી તાલુકાના 30 જેટલા ગામોમાં ભ્રમણ કરી છેવાડાના માનવી સુધી સરકારના યોજનાકીય લાભો અને માહિતી પહોંચતી કરી હતી। આંગણવાડી કેન્દ્રમાં મારા નામની નોંધણી કરાવેલ છે, જેથી મને દર મહિને આંગણવાડીમાંથી પૂર્ણા શક્તિના 1 કિલોના 4 પેકેટ મળે છે, જેમાંથી હું ઘરે આ પેકેટમાંથી વેજીટેબલ ઉપમા, મૂઠિયા, પાત્રા, થેપલા જેવી જુદી જુદી વાનગીઓ બનાવું છું અને નિયમિત ઉપયોગ કરું છું। આજે હું મિશન મંડળ જય ઉમિયામાં મિશન મંડળ ચલાવું છું, જેમાં આજે અમારી દરેક બહેનો 12 મંડળ જેવા છે, દરેક બહેનો સક્રિય છે। રથનો જે હેતુ હતો કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ દરેક ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને જેને સરકારની યોજનાઓનો લાભથી વંચિત રહેલા છે તેવા લોકોને આ લાભ અપાવવાનો જે હેતુ છે, અમે ધોરાજી તાલુકાના 30 ગામમાં આજે અમારે છેલ્લું ગામ પૂર્ણાવતી છે, 30 ગામમાં આ સરકારશ્રી દ્વારા જે રથ મોકલવામાં આવેલ છે તેનો જે સંકલ્પ હતો એ અમે સાકાર કરેલ છે।